મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. મનસુખ દાદા ચૈતર વસાવાથી ડરી ગયા છે કે શું? હવે આ સવાલ મને એટલા માટે થઈ રહ્યો છે કારણ કે હાલમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક અને એ બાદ ગુજરાત તકને આપેલા ઇન્ટરવ્યુમાં મનસુખ દાદાએ કેટલાક એવા સવાલો ઊભા કર્યા, કેટલીક એવી વાતો કીધી, કેટલુંક એવું દુઃખ છલકાઈ આવ્યું જેનાથી એ સવાલ થાય કે શું એક સાંસદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાથી ડરે છે કે પછી ચૈતર વસાવાને મળતા સમર્થનથી ડરે છે? સમજવાનો સરળ ભાષામાં પ્રયાસ કરીએ. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત વરાજ. સૌથી પહેલા એ સમજો કે મનસુખ દાદા કીધું શું, સવાલ શું ઉઠાવ્યા, આખી વાત શું છે. તો આપને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીની એક બેઠક હતી. આ બેઠકમાં મનસુખ દાદા અને બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હાજર હતા. બેઠકનો દોર આગળ વધ્યો અને મનસુખ દાદાએ બોલવાની શરૂઆત કરી અને એમણે બોલવાની શરૂઆત કરવાની સાથે એમના અંદરનો કદાચ બળાપો હતો એ ધીરે ધીરે બહાર આવી ગયો, એનો ગુસ્સો બહાર આવી ગયો. એમણે ફરિયાદ કરી કે જિલ્લાના એક પણ એવા નેતા નથી જે ખુલીને ચૈતર વસાવાની નીતિ, કાર્યશૈલી અથવા તો ચૈતર વસાવાનો વિરોધ કરતા હોય. મનસુખ દાદા કહે છે કે હું એકલો જ એવો નેતા બચ્યો છું જે આ પ્રકારનો વિરોધ કરે છે, ચૈતર વસાવાનો વિરોધ કરે છે અને વિરોધ કરવો જોઈએ. કારણ કે મનસુખ દાદાનો આરોપ છે કે ચૈતર વસાવાની કાર્યશૈલી સંસ્કૃતિને નુકસાન કરતા છે, એ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. અને મનસુખ દાદા કહી રહ્યા છે કે બધાઈને ખબર હોવા છતાં હું એકલો જ એવો નેતા છું જે ચૈતર વસાવાનો વિરોધ કરે છે. હવે આ ફરિયાદ હો સમજો કે પછી અંદરનો બળાપો સમજો, હવે એ તો તમારી ઉપર હું છોડું છું. પરંતુ એક વાત તો મનસુખ દાદાની વાત પરથી નક્કી છે કે ચૈતર વસાવાના વધતા જન સમર્થનથી મનસુખ દાદા ચિંતામાં છે. આ હું એટલા માટે કહું છું કારણ કે એક સાંસદ પોતાના જ પક્ષના નેતાઓનો ઉધડો લે એ વાત ઉપર કે તમે ચૈતરનો વિરોધ નથી કરતા, તો એનો મતલબ તો એ થયો કે અંદર ખાને મનસુખ દાદા ડરી રહ્યા છે. કોનાથી? ચૈતર વસાવાના વધતા સમર્થનથી અને આમ આદમી પાર્ટીના વધતા સમર્થનથી. મનસુખ દાદા અમારી સાથેના ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ચૈતર વસાવા જેટલા જેલમાં રહેશે એટલો જ ફાયદો આમ આદમી પાર્ટીને થશે. મનસુખ દાદાએ તો ત્યાં સુધી કહી દીધું કે જો ભારતીય જનતા પાર્ટીના બાકી નેતાઓ એમની જેમ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીનો વિરોધ નહીં કરે તો આ આમ આદમી પાર્ટી જિલ્લામાં હાવી થઈ જશે. હવે તમે જ મને કહો, કોઈ એવું કહે કે આ વસ્તુ આના પર હાવી થઈ જશે, એનું ધ્યાન રાખજો, તો એનો મતલબ શું થયો? એનો મતલબ તો એ કે ભાઈ મનમાં બીક હશે. તો શું મનસુખ દાદાને મનમાં બીક છે કે આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે કે ચૈતર વસાવાનું કદ વધી રહ્યું છે? હવે એમની વાત ઉપરથી તો લાગે છે કે કદાચ હશે. હવે ચૈતર વસાવાનો વિરોધ શા માટે? તો એમનું કહેવું છે કે એમની કાર્યશૈલી સંસ્કૃતિ વિરુદ્ધની છે, આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે, તેઓ હિન્દુ નથી એવો પ્રચાર કરે છે, એવો ખોટો પ્રચાર કરે છે. આવા પ્રકારના મુદ્દાઓ ટાંકીને મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાનો વિરોધ હું એકલો જ કરું છું. હવે આપ વિચાર કરો, આટલો મોટો પક્ષ, આટલો મોટો હોદ્દો, એટલે આટલા લાંબા વર્ષથી મનસુખ દાદા તો સાંસદ છે, તેમ છતાં એમના જ પક્ષના નેતાઓ એમની વાત નથી માની રહ્યા. અને એમની વાત નથી માની રહ્યા એટલા માટે જ અંદરનો બળાપો નીકળી રહ્યો છે કે ભાઈ હું એકલો જ વિરોધ કરનારો બચ્યો છું, તમે પણ વિરોધ કરો. હવે સાચો કે ખોટો એ પછીનો મુદ્દો છે, પણ વિરોધ કરો. હવે ભારતીય જનતા પાર્ટીને પણ એમણે આહવાન કરી દીધું ને કહી દીધું કે આનાથી તો ભાજપને નુકસાન છે. લો બોલો, ચૈતર વસાવાનો વિરોધ ન કરો, આમ આદમી પાર્ટીનો એક જિલ્લામાં વિરોધ ન કરો તો પાર્ટીને નુકસાન છે એવું મનસુખ દાદા એક સાંસદ કહી રહ્યા છે. તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ દાદાની વાત સાંભળવી જોઈએ. પરંતુ કદાચ તમને ન ખબર હોય તો કહી દઉં કે ગુજરાત ભાજપ ઘણા સમયથી આમ આદમી પાર્ટીના ઉઠાવેલા મુદ્દા પર નિવેદનબાજી કરતી જ નથી. તો શું હવે મનસુખ દાદાના કહેવાથી ગાંધીનગરમાં બેઠેલા મોટા મોટા નેતાઓ ચૈતર વસાવાનો વિરોધ કરશે? હવે દુઃખ તો મનસુખ દાદાની એ વાતનું છે કે ચૈતર વસાવાના સમર્થકો એવો આરોપ લગાવી રહ્યા છે કે ચૈતર વસાવા જે જેલમાં છે એની પાછળ ભારતીય જનતા પાર્ટી અને ખાસ મનસુખ દાદાનો આ ઈરાદો છે અને આખું કાવતરું છે.
મનસુખ દાદા આરોપથી કંટાળીને હાથ જોડીને જાણે કહી રહ્યા છે કે બાકી બધા વિરોધ નથી કરતા અને હું ચૈતર વસાવાનો વિરોધ કરું છું એટલે બધા મારી પર આંગળી ચીંધે છે. ચૈતર વસાવા જેલમાં ગયા છે તો એમની કરતૂતના કારણે ગયા છે. હવે એક સાંસદ સભ્યને પોતાના જ પક્ષના નેતાઓને આવી ચોખવટ કરવી પડે તો એનાથી ખરાબ વાત એક સાંસદ માટે શું હોઈ શકે? અને આનો સીધો અને આડકતરો બંને મતલબ એ થઈ રહ્યા છે કે મનસુખ દાદાના મનોમનમાં એ બીક છે કે જો હવે ખુલ્લીને બાકી નેતાઓએ પણ ચૈતર વસાવાને આપનો વિરોધ ન કર્યો તો આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા આખા જિલ્લા પર હાવી થઈ જશે. અચ્છા, કદાચ એવી પણ બીક હોય કે જો આ પક્ષ હાવી થઈ ગયો, જન સમર્થન વધી ગયું તો 6-7 ટર્મથી જે ખુરશી પર બેઠા છે ખુરશી પર પણ ખતરો આવી શકે. શું મનસુખ દાદા, એવી તો કંઈ બીક નથી ને? હવે એ તો રામ જાણે પણ બીક છે ભાઈ. બાકી હાવી થવાની વાત, કારણ કે આ જ પક્ષ છે જે ત્રીજો પક્ષ રાજ્યમાં નથી ચાલતો એ વાત 2022 પહેલાની કરે છે. તો શું ભારતીય જનતા પાર્ટી મનસુખ દાદાની વાત માનીને આમ આદમી પાર્ટીને ખુલીને જવાબ આપતી થઈ જશે કે પછી ચૈતર વસાવાનો વિરોધ ખુલીને કરશે કે પછી હંમેશાની જેમ મનસુખ દાદા એકલા પડી જશે અને એકલા ચૈતરની માળા જપશે અને ચૈતર વસાવાની માળા જપતા જપતા પોતાના જ પક્ષમાં એ વિરોધી સાબિત થઈ જશે. હવે આમ તો ચૈતર વસાવાના સમર્થકો મનસુખ દાદાને કદાચ વિલન તરીકે જોતા હશે, પરંતુ મનસુખ દાદા કહી રહ્યા છે કે ભાઈ હું તો વિરોધ કરું છું એટલે વિલન જેવો લાગુ છું. અને એ કહી રહ્યા છે કે મારે એકલાએ વિલન નથી બનવું. એમણે તો પક્ષના નેતાઓને કહી દીધું કે હું એકલો વિલન શું કામ બનું, તમે પણ મારી જોડે વિલન બનો. રાજકીય વિલન એટલે એવું નહીં કે એમણે વિલન એટલે તમે એ વિલન ન સમજતા. આ તો રાજકીય રાજનીતિની વાત છે ભાઈ. મને વિશ્વાસ છે કે મારી આ સરળ ભાષા તમારા મગજમાં ઉતરી ગઈ હશે અને તમે સમજી ગયા હશો કે મૂળ વાત છે શું અથવા તો કહેવા શું માંગે છે મનસુખ દાદા. પરંતુ નિષ્કર્ષ ઉપર એ આવી શકીએ કે મનસુખ દાદાને મનોમન એ વાતનો ડર છે કે જો ભારતીય જનતા પાર્ટી ખુલીને ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીને જવાબ નહીં આપે તો આ પક્ષ વિસાવદરની જેમ અહીંયા પણ પોતાના ઝંડા ગાડી દેશે અને નુકસાની ભારતીય જનતા પાર્ટીને જ થશે. તમારું શું માનવું છે? શું મનસુખ દાદા ચૈતર વસાવાથી ડરે છે કે પછી આ ખોટી વાત છે? કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જો અહીંયા સુધી તમે પહોંચી જ ગયા છો તો એનો મતલબ તમે આખો વિડીયો જોયો છે. અને જો હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લો યાર, કરો સબસ્ક્રાઇબ કરી લો. અમને પણ થોડી મદદ મળશે, અમને પણ મજા આવશે આવા વિડીયો બનાવવામાં. તો આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મનસુખ દાદાની ચિંતા પક્ષ દૂર કરશે કે નહીં એના ઉપર વિચાર વિમર્શ મનસુખ દાદા ભલે કરતા. આવતીકાલે મળીએ એક નવા વિડીયો સાથે. ધ્યાન રાખો, મજા કરો. બાપા સાહેબ.